સૌને નમસ્કાર। કેપેસિટી બિલ્ડિંગ અંતર્ગત પ્રતિ શનિવારની શ્રેણીમાં મળવાના ઉપક્રમ વચ્ચે આપ સૌને મળવાનો આનંદ અનેરો હોય છે। પ્રત્યેક શનિવારે આપણા માટે શૈક્ષણિક સૂરજ ઉગતો હોય છે। ખાસ કરીને આપણા ઇનિશિયેટિવ છે એમને ઉત્કૃષ્ટ રીતે પૂર્ણ કરવામાં ગયા સપ્તાહમાં આપણી જે જહેમત હોય એ જહેમતની પ્રોગ્રેસિંગ રિપોર્ટ સાથે આપણે મળીએ। એ પ્રોગ્રેસિંગ રિપોર્ટના આધારે આ સપ્તાહમાં આપણે શું કરવાનું છે એનું આયોજન પણ કરીએ અને આ સપ્તાહના આયોજનના અંતે આપણને કેવું પરિણામ પ્રાપ્ત થવાનું છે એની ચર્ચા પણ આપણે કરતા હોઈએ છીએ। માત્ર ચર્ચા નહીં, ક્યારેક પ્રતીતિ પણ કરતા હોઈએ છીએ। ઘણી વખત આપ સૌનો જે પ્રતિભાવ છે અમારા માટે આવી પ્રતીતિ થઈ પડે છે। મિત્રો, પ્રત્યેક શનિવારે આપણે જ્યારે મળીએ છીએ ત્યારે આપણે હર હંમેશ આપણા તમામ પ્રકારના ઇનિશિયેટિવને સુપેરે સંપન્ન કરવા માટેની એક રૂપરેખા, એક આયોજન અને આયોજનબદ્ધ રીતે કાર્યપ્રણાલીને અનુસરવાનું અને એ અંગે ચર્ચા કરવાનું ચૂકતા નથી। ગયા સપ્તાહમાં મળેલા કેટલાક સુંદર પરિણામો, કરેલી કેટલીક કામગીરીઓને એના આધારે આ શનિવારે મળવાનું થાય ત્યારે આપણને એક વિશેષ આનંદ થાય। મિત્રો, આપ સૌને જણાવતા આનંદ થાય કે ફાઉન્ડેશન લર્નિંગ માટે મારે હંમેશા આપ સૌને પ્રતિ શનિવારે એક વિનંતી કરવાની હોય છે। રાજ્યના માનનીય શિક્ષણ સચિવ આદરણીય શ્રી ડૉક્ટર વિનોદ રાવ સાહેબ આપણને હંમેશા પ્રેરણા માર્ગદર્શન આપતા કહે છે કે આપણે જેટલું ધ્યાન ફાઉન્ડેશન લર્નિંગ ઉપર આપીશું એટલી જ પરિણામ હાંસલ કરવાની, એટલી જ સિદ્ધિ મેળવવાની તમન્નાઓ આપણી ફળીભૂત થશે। બહુધા રીતે પ્રત્યેક શનિવારે યાદ કરવું આપણને કદાચ ખૂંચતું હોય, ના મિત્રો, આ યાદ એટલા માટે કરાવીએ છીએ કે આ ફાઉન્ડેશન લર્નિંગના આધારે આપણું બાકીના વિદ્યાર્થીઓનું બાકીના વર્ષોનું જે લર્નિંગ છે એ સિદ્ધિના ગ્રાફ સાથે અપ થઈ રહ્યું છે, એ વાતનો એક અનેરો આનંદ છે। મિત્રો, ગયા સપ્તાહે સમગ્ર શિક્ષાની MIS ટીમ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમે બંને સાથે મળીને ધોરણ 1 અને 2માં લેવાયેલી અત્યાર સુધીની નિદાનાત્મક એટલે કે સામાસિક કસોટીઓના પરિણામ, માત્ર પરિણામ નહીં પણ પ્રત્યેક વિદ્યાર્થીના પ્રત્યેક લર્નિંગ આઉટકમ વાઇઝ, પ્રત્યેક પ્રશ્ન વાઇઝ કેટલા ગુણ પ્રાપ્ત કર્યા છે એ અંગેનું રિપોર્ટ કાર્ડ શાળા વાઇઝ, ક્લસ્ટર વાઇઝ, બ્લોક વાઇઝ, ડિસ્ટ્રિક્ટ વાઇઝ આપણે જોઈ શકીએ અથવા તો આપણે ડાઉનલોડ કરી શકીએ એવી સ્થિતિમાં આપણને સૌને બખ્યું છે। એ માટે સમગ્ર ટીમને હું અભિનંદન પાઠવું છું। મિત્રો, ફાઉન્ડેશન લર્નિંગ માટે આપણો જે પાકેલો સમય છે એ સમયની સાથે માત્ર તાલ મિલાવવાનું કામ કરવાનું છે। રેલવેના બંને પાટા પેરેલલ ચાલીને જે રેલવેને ગતિ આપે છે એ જ પ્રમાણે એક તરફ પરિણામોની જે હારમાળા છે એમની ચર્ચા, એમની વિચારણા અને એ પછી કરવાના કાર્યોની વિગતો, અને બીજી તરફ આપણું ફાઉન્ડેશન લર્નિંગ, આપણું પ્રજ્ઞા અભિગમ, આપણો એપ્રોચ, આપણી પ્રવૃત્તિઓ વગેરેને સાથે લઈને આપણે સમગ્ર એક શિક્ષણને ગતિ આપવાનું કામ આપણે સૌએ સાથે મળીને કરવાનું છે। હું હંમેશા કહું છું કે આ મીઠા ફળ આપણને બહુ 5-7 વર્ષ પછી ચાખવા મળવાના છે, ત્યારે આજે એટલી તો ચોક્કસ મહેનત કરી લઈએ કે જેનું પરિણામ આપણે અપેક્ષિત રાખીએ છીએ એ પ્રકારનું આપણને મળી શકે। રાજ્યની સમગ્ર શિક્ષાની ટીમ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની ટીમ દ્વારા આજે જહેમત ઉઠાવી અનેક ચર્ચા વિચારણાઓ, મિટિંગો કરીને આ તૈયાર કરવામાં આવ્યું છે। GCRTના માર્ગદર્શન તળે તૈયાર થયેલી આ કસોટીઓને લર્નિંગ આઉટકમ વાઇઝ કઈ રીતે મૂકી શકાય એની સઘન ચર્ચાઓ અને માર્ગદર્શનના અંતે આપણે આ પરિણામ આપી શક્યા છીએ। હવે શું થશે મિત્રો કે પ્રત્યેક બાળકનું લર્નિંગ ક્યાં પહોંચ્યું છે એટલું જ નહીં, એ બાળકે અત્યાર સુધીની કેટલી સિદ્ધિ મેળવી છે એ પણ આપણે જાણી શકીશું। જાણીને એ બાળકને કયા એકમથી અથવા તો કયા લર્નિંગ આઉટકમ માટે વિશેષ ભાર આપવાની જરૂર છે અથવા વિશેષ પ્રયત્ન કરવાની જરૂર છે એ માટે આપણે સૌ કામે લાગીશું। મિત્રો, પ્રત્યેક શનિવારે હું ફાઉન્ડેશન લર્નિંગ એટલે કે પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન, પ્રજ્ઞા અભિગમ માટે આપ સૌને આ વિનંતી કરતો હોઉં છું। એ મારી હૃદયપૂર્વકની વિનંતી છે। હું હજી પણ કહું છું કે જ્યારે આપ શાળામાં મોનિટરિંગ અર્થે જાઓ ત્યારે પ્રજ્ઞા શિક્ષકને એક વખત મળજો, એમને શૈક્ષણિક હૂંફ આપજો, એમને જરૂરી સાહિત્ય મળ્યું છે કે નહીં, એમને વર્ગખંડ મળ્યો છે કે નહીં, એ બાળકોને શેતરંજ મળી છે કે નહીં, પ્રજ્ઞાનું સાહિત્ય મળ્યું છે કે નહીં, આ બધી જ પ્રકારની ખેવના લઈને ફાઉન્ડેશન લર્નિંગને સ્ટ્રેન્થન કરવાનું કામ આપણા સૌના ભાગ્યે છે। વળી આપણા સૌ માટે સારી બાબત ગણી શકાય એવી પ્રત્યેક યુનિટ વાઇઝ ગ્રાન્ટ ગયા સપ્તાહમાં જ રાજ્ય કક્ષાએથી વિતરણ થઈ ચૂક્યું છે। જિલ્લા કક્ષા સુધી એમની ગ્રાન્ટ ફળવાઈ ગઈ છે।
ટૂંકા ગાળામાં લગભગ શાળા સુધી પહોંચી જશે અથવા ઘણી બધી શાળામાં પહોંચી પણ ગઈ હશે. મિત્રો, મારી આપ સૌને વિનંતી છે, ગ્રાન્ટ એ આપણા માટે એક આધાર છે નાનો એવો, પરંતુ મેં એવા વર્ગખંડો જોયા છે, એવા શિક્ષકો જોયા છે, એવા CRC કોર્ડિનેટર મિત્રો જોયા છે, એવા BRC કોર્ડિનેટર મિત્રો જોયા છે, એવા BRP મિત્રો જોયા છે કે જેમણે પોતાની પૂંજી પણ બાળકોના શૈક્ષણિક હિતાર્થે લગાવી દીધી છે. કોઈ જ પ્રકારની રાહ જોયા વિના મારા બાળકોને ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપવાનું કામ કેવી રીતે થઈ શકે, મારા બાળકોને આપવાના સાહિત્યની ઉણપ ન રહે, એ માટે મારે શું કરવું ઘટે, આવી ઉત્તમ ભાવના સાથે જે શિક્ષકોએ કામ કર્યું છે સૌને હું વંદન કરું છું, એમને અભિનંદન પાઠવું છું અને ધન્યવાદ પણ પાઠવું છું. મિત્રો, આ બધામાં આપણે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે પરિણામની અપેક્ષા ચોક્કસ રાખી શકાય. મારી વિનંતી છે, આપના ક્લસ્ટરનું, આપના બ્લોકનું એક વખત આ જે રિઝલ્ટ આવ્યું છે રિઝલ્ટને જોઈ લઈએ, જેથી કરીને મારા ક્લસ્ટરના ગુજરાતી વિષયના કયા એવા લર્નિંગ આઉટકમ છે કે જેમાં મહત્તમ બાળકોને હજુ પણ વિશેષ પ્રવૃત્તિઓની, હજુ પણ વિશેષ જ્ઞાનની જરૂર છે, ગણિતના એવા કયા લર્નિંગ આઉટકમ છે કે જેને હજુ પણ મારે શીખવવાની જરૂર છે. તો હું જાતે એક મોનિટરિંગના સદસ્ય તરીકે કાંઈ ને કાંઈ એવી પ્રવૃત્તિનું નિર્માણ કરું, એવા વિશેષ કાર્ડ બનાવું, એવી વિશેષ કન્ટેન્ટ તૈયાર કરું, અથવા તો અન્ય સોશિયલ મીડિયાના માધ્યમથી એવું કંઈક શોધી આવું કે જે હું વર્ગખંડ સુધી પહોંચાડી શકું. માત્ર પહોંચાડી શકું નહીં, એનું અમલીકરણ કરાવું ને અમલીકરણ પછી એના મીઠા ફળ પણ હું પ્રાપ્ત કરું. મિત્રો, આ આખી પ્રોસેસ ફાઉન્ડેશન લર્નિંગને સ્ટ્રેન્થન કરવા માટે થઈને આપણા સૌની જે કટિબદ્ધતા છે એ અહીંયા સરસ રીતે દૈદીપ્યમાન રીતે આપણને દેખાઈ રહી છે. મિત્રો, હું ફરીવાર આ બધાને ધન્યવાદ પાઠવું છું કે જેમણે શિક્ષણમાં સવિશેષ પ્રયત્ન, કંઈક જાત રેડીને, ક્યાંક વિચાર રેડીને, ક્યાંક કંઈક નવી પ્રવૃત્તિ મૂકીને કર્યો છે. એ સૌને આપણે ધન્યવાદ પાઠવીએ છીએ. મિત્રો, અત્યારે આપણા સૌના પથદર્શક માનનીય સચિવ શ્રી ડૉક્ટર વિનોદ રાવ સાહેબની સૂચના અન્વયે પ્રતિ દિવસ અમે 4 જિલ્લાના BRC કોર્ડિનેટર મિત્રો સાથે એક વિડીયો કોન્ફરન્સ યોજીએ છીએ. અમારી પણ વિનંતી છે કે આપ બ્લોકમાં, ક્લસ્ટરમાં એક પર્ટિક્યુલર ગ્રુપ સાથે, ક્યારેક ધોરણ 6 થી 8ના ગણિતના શિક્ષકો સાથે, ક્યારેક ધોરણ 6 થી 8ના ભાષાના શિક્ષકો સાથે, ક્યારેક પ્રજ્ઞા શિક્ષકો સાથે, ક્યારેક ધોરણ 3 થી 5ના પર્યાવરણના શિક્ષકો સાથે આપ મળીને એક વિડીયો કોન્ફરન્સ કરો. આ સોશિયલ મીડિયાનો જે આપણને લાભ મળ્યો છે એનો લાભ લઈને આપણે જે વાત કહેવી છે બહુ ટૂંકા ગાળામાં 10, 15, 20 મિનિટમાં આપણે કહી દઈએ. મિત્રો, 20 થી 25ની સંખ્યા ધરાવતા BRC ગ્રુપ સાથે અમે માત્ર 35 મિનિટમાં વાત કરીએ છીએ ને એમાં પ્રત્યેક BRCને સાંભળીએ છીએ. માત્ર સાંભળીએ છીએ એટલું નહીં, પણ એમના તાલુકાના એકેડેમિક જે પ્રશ્નો છે એમને નિવારવાનું કામ શક્ય એટલું સ્થળ ઉપર અથવા તો જે તે બ્રાન્ચને જાણ કરીને પૂર્ણ કરવાનું કરીએ છીએ. ગઈકાલે જ આ બધી વિષયો જ્યારે આપણે ચલાવી ત્યારે અત્યાર સુધીના જે પ્રશ્નો આવ્યા છે એનું બાયફર્ગેશન કરી અને આપણે જે તે ડિપાર્ટમેન્ટલી એ સોલ્વ કરવા માટે પ્રયત્ન કરવાના છીએ. ગઈકાલ સુધી આપણી ચાલેલી વિષયમાં એક મહત્ત્વની વાત મારે આપ સૌને કરવાની હતી, એ છે આપણી સૌની ઓનલાઈન એટેન્ડન્સ. ઓનલાઈન એટેન્ડન્સ માટે ખાનગી શાળાના શિક્ષકોની હાજરી પણ હવે શરૂ થઈ ગઈ છે. આપણે થોડું વિનંતીસભર એમને વિનંતી કરવી પડશે અને કહેવું પડશે કે તમે આ અંગે પ્રયત્ન કરો. એમને સમજાવવા પડશે આ ઇનિશિયેટિવથી થતા લાભ અને એ ઇનિશિયેટિવના કારણે એમને ભવિષ્યમાં પોતાની હાજરી સોફ્ટલી એ જોઈ શકે એ માટેની સુવિધા આમાં પ્રાપ્ત છે. આ બધી જ બાબતોથી આપણે એમને વાકેફ કરવા પડશે. મિત્રો, ઓનલાઈન એટેન્ડન્સમાં બહુ બધો પ્રોગ્રેસિવ આપણને મળ્યો છે. ગયા શનિવારે જ્યારે આપ સૌને મળવાનું થયું ત્યારે મેં આપને કહ્યું હતું કે લગભગ 14 થી 16% સુધીનો વધારો આપણને પ્રાપ્ત થયો છે. આજે 16થી વધીને 18 સુધી આપણે પહોંચવામાં આવ્યા છીએ. મિત્રો, આમાં તમારા બધાની મહેનત છે. જિલ્લાનો સ્ટાફ, તાલુકાનો સ્ટાફ અને ક્લસ્ટરનો સ્ટાફ, આપ સૌ કમર કસીને કામે લાગ્યા છો ત્યારે આ પરિણામો આપણે પ્રાપ્ત કરી શક્યા છીએ. જે પરિણામો પ્રાપ્ત થયા નથી એમાં આપણને ચોક્કસ કારણો પણ મળ્યા છે. મિત્રો, મને સવિશેષ આનંદ એ છે કે આ માટે આપણે તમામ ટીપીઓને પણ જોડ્યા છે. તમામ ટીપીઓ શ્રીઓએ પણ બહુ સકારાત્મક ભૂમિકામાં આપણી સાથે રહીને બહુ તદ્દન તલસ્પર્શી કહી શકાય એ પ્રકારનો અભ્યાસ કરીને એ અંગેના પગલાઓ લઈને આ હાજરીને પુશઅપ કરાવવાનું કામ એ લેવલેથી પણ થયું છે. ત્યારે એમનો પણ હું આ તકે આભાર વ્યક્ત કરું છું. મિત્રો, ઓનલાઈન એટેન્ડન્સ એ આપના બ્લોકના બ્લોક MIS કોર્ડિનેટરને લોગિન દ્વારા યુઝર ID અને પાસવર્ડ આપવામાં આવ્યો છે, જેના દ્વારા આપ આપના તાલુકાની હાજરી જોઈ શકો છો. વિદ્યાર્થી હાજરી હોય કે શિક્ષક હાજરી હોય, આજે કોની 0% છે, કયા કારણોસર રહી ગઈ છે, આવું જરાક જોવાનું
તકેદારી રાખવાનું કામ આપણે કરવું જોઈએ. મિત્રો, અમે તો એથી આગળ વિચારી રહ્યા છીએ કે ક્લસ્ટર લેવલે તમને પણ એક યુઝર આઈડી અને પાસવર્ડ મળે, જેથી કરીને તમારા ક્લસ્ટરની કુલ જે શાળાઓ છે એ શાળાઓ પૈકી કેટલી શાળાઓની હાજરી પૂરાઈ ગઈ છે, કેટલી શાળાની બાકી છે, કેટલીક કદાચ આઉટ ઓફ કવરેજના કારણે સિંક થવામાં વાર લાગશે, પણ આ ડેટા દર 7 મિનિટે કેચઅપ કરે છે, ને જેના કારણે આપણું જે ડેશબોર્ડ છે અપડેટ થયા કરે છે. મિત્રો, આનંદ સાથે કહેવું પડે કે રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના ડેશબોર્ડ પણ આપણી હાજરી દેખાઈ રહી છે અને એના અભિનંદન આપણા વિભાગને મળી રહ્યા છે. ત્યારે આપણા વિભાગના માનનીય સચિવ શ્રી ડૉક્ટર વિનોદ રાવ સાહેબ, માનનીય એસપીડી મેડમ શ્રી પી ભારતી મેડમે આપણને સૌને અભિનંદન પાઠવા છે, કારણ કે આ ઇનિશિયેટિવમાં આપણે સૌએ સફળતાપૂર્વક હિસ્સેદારી લીધી છે. માત્ર હિસ્સેદારી નહીં, પરંતુ પરિણામદાયક પગલાઓ સુધી આપણે સૌ પહોંચ્યા છીએ. એ વાતનો આનંદ આપ સૌ સુધી વ્યક્ત કરતા ખૂબ જ ગર્વ અનુભવું છું. મિત્રો, આ પ્રકારે આપણે જે ઇનિશિયેટિવ ચલાવીએ છીએ અને કામ કરીએ છીએ એમાં આપ સૌનો સહકાર મળતો જ રહે છે. આવા બીજા 2 આપણા ઇનિશિયેટિવ સરસ રીતે ચાલી રહ્યા છે. એક છે સ્કૂલિંગ એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ, એટલે કે SAS, અને બીજું છે વર્કપ્લેસ. મિત્રો, એક તાત્વિક ભેદ રેખા છે બંને વચ્ચે. જેમ ગુજરાતીમાં રૂઢિપ્રયોગ અને કહેવતને જુદા પાડવા માટે બાળક ક્યારેક પેલું વિમાસણમાં મુકાતું હોય છે. મિત્રો, અમારી વિનંતી છે કે અહીંયાથી આપને એક ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યો છે. એ છે 1800 123 999 888. આ નંબર માત્ર ને માત્ર વર્કપ્લેસ માટે છે. હવે બને છે એવું કે રાજ્યમાંથી ઘણા બધા મિસકોલ આવે, એટલે 2 દિવસે 3 દિવસે 4 દિવસે જ્યારે મિસકોલ સ્વીકારવાનો ટાઈમ આવે ડેશબોર્ડ ઉપર, અને અમારા અહીંથી કોઈ એક મિત્ર એમને કોલ કરે અને પૂછે તો એમ કે ના સાહેબ, આ તો મેં વર્કપ્લેસ માટે નહીં પણ SAS માટે કોલ કર્યો હતો. તો મિત્રો, ફરીવાર કહું છું કે SAS માટે કોઈ ટોલ ફ્રી નંબર નથી. જે ટોલ ફ્રી નંબર છે એ માત્ર ને માત્ર વર્કપ્લેસ માટે છે. SAS માટે તમારા સ્કૂલના લોગિન ખોલતા જમણી સાઈડ એક કમ્પ્લેન બોક્સ આવે છે. આ કમ્પ્લેન બોક્સમાં આપ કમ્પ્લેન લખશો તો એ કમ્પ્લેન અમારા સુધી પહોંચશે અને અમારી ટીમ તમારો સીધો સંપર્ક કરશે અને એનો પ્રત્યુત્તર તમને આપશે. ઘણા કિસ્સામાં ગયા શનિવારે આપ સૌને જણાવ્યું એમ કે SASની અંદર મોટાભાગનું બાયફર્ગેશન કરીને આપના તાલુકા કક્ષાએ આપના કેટલાક પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય એ માટે ઉત્તમ પ્રયાસ અને પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કેટલીક વખત પેસેન્ટર આચાર્યના લોગિનમાં પણ આ બધી વિગતો મૂકવામાં આવી છે. આમ છતાં તમારા ઈમેલ, તમારા મેસેજ, તમારી કમ્પ્લેનના આધારે એને સતત અપડેટ કરવાનું કામ આપણે કરી રહ્યા છીએ. મિત્રો, શિક્ષણ વિભાગ દ્વારા આ એક ઇનિશિયેટિવને અત્યંત સદ્ધર બનાવીને શિક્ષક અને શાળાની તમામ વિગતો આમાંથી પ્રાપ્ત થઈ જાય અને આપણે વધારાનું જે વહીવટી કાર્ય છે એમાંથી મુક્ત થઈએ અને આપણો મહત્તમ સમય એક સિનિયર શિક્ષક તરીકે, એક આચાર્ય તરીકે વર્ગખંડમાં અથવા તો બાળકોના શિક્ષણમાં, અથવા તો આપણે વખતો વખત કહીએ છીએ તેમ કે પ્રત્યેક બાળકના પ્રત્યેક લર્નિંગ આઉટકમની ચિંતા કરવામાં વ્યતીત થાય અથવા તો એ સમય ત્યાં વપરાય, એને માટે આપણે સૌ આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. આમાં આપ સૌનો ખૂબ સહકાર મળી રહ્યો છે. એ માટે આપ સૌનો આ તકે એ બાબત પૂરતો આભાર માનવો જ રહ્યો. મિત્રો, આપ જ્યારે શાળામાં જાઓ છો અને માર્ગદર્શન આપો છો, હેન્ડ હોલ્ડિંગ કરો છો, ત્યારે મોટા ભાગના ઇનિશિયેટિવ સફળતાને બહુ આગળ પહોંચી જતા હોય છે અને એ આગળ પહોંચવાના માધ્યમને જ આપણે સફળતા કહીએ છીએ. મિત્રો, સફળતા એ મંજિલ ન હોય પણ માર્ગ તો ચોક્કસ હોય. એ માર્ગ દ્વારા આપણે આગળ વધવાનું કામ આપણે સૌએ સાથે મળીને કરવાનું હોય છે. તો વર્કપ્લેસમાં પણ અહીંયાથી અમારી ટીમ દ્વારા પ્રતિ દિવસ એક વ્યક્તિને 15 થી 20 મિનિટ સુધી વાત કરીને, જ્યાં સુધી એમના મોબાઈલમાં વર્કપ્લેસ ઓનલાઈન ન થાય અથવા તો એ શીખી ન લે, સમજી ન લે, ત્યાં સુધી બહુ જ ધીરજપૂર્વક સમજાવવામાં આવે છે. અમારી વિનંતી છે કે જિલ્લા અને તાલુકા કક્ષાએ આ પ્રકારના નોડેલની જો નિમણૂક થાય, એની પ્રોસેસ અહીંયાથી ચાલી રહી છે, પણ અત્યારે આપના તાલુકા અને જિલ્લામાં જો કોઈ આવી જાણકાર વ્યક્તિ હોય તો એ વર્કપ્લેસના માધ્યમથી અથવા તો જ્યારે તમે મળી રહ્યા છો ટીમ્સના માધ્યમથી, તો વગેરે માધ્યમ દ્વારા એમની પણ નાનકડી વાત થાય એ માટે વિનંતી છે. મિત્રો, વર્કપ્લેસ સાથે જોડાવું ખૂબ સરળ છે. આ અંગેના તમામ પ્રકારના વિડીયો મારે કેવી રીતે જોડાવું, મને લિંક કેવી રીતે મળે, હું ફોટો કેવી રીતે અપલોડ કરું, હું વિડીયો કેવી રીતે અપલોડ કરું, બીજાની વિગતો હું કેવી રીતે જોઈ શકું, એને કેવી રીતે ડાઉનલોડ કરી શકું, આ તમામ પ્રકારની માહિતી દર્શાવતા વિડીયો કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની યુટ્યુબ ચેનલ ઉપર મૂકવામાં આવ્યા છે. માત્ર એક ક્લિકની રાહ જોઈ રહ્યા છે આપની. તો રાહ શેની જુઓ છો? ક્લિક કરો અને સમજી લો કે આ વર્કપ્લેસ કેવી રીતે આપણને ઉપયોગી છે. મિત્રો, ચોક્કસ
તમારી પ્રવૃત્તિ શેર કરશો તો બીજાને ગમશે, એ પોતાના વર્ગખંડમાં એ પ્રવૃત્તિ કરશે અને એ પ્રવૃત્તિના આધારે એ બાળકનો લર્નિંગ આઉટકમ સિદ્ધ થશે. મિત્રો, એ અનેરી ક્ષણ હશે આપણા સૌ માટે કે પ્રત્યેક બાળકના લર્નિંગ આઉટકમની સિદ્ધિ માટે આપણી જે મથામણ છે એ ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે, ક્યાંક ને ક્યાંક મદદરૂપ થશે. તો આપણું જે પ્રવૃત્તિસભર કાર્ય છે એ એક ભગવત કાર્યમાં ગણાઈ જશે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે વર્કપ્લેસના માધ્યમથી આપ સૌ જોડાતા રહો અને એમાં આપની જે વિગતો છે એનું શેરિંગ કરતા રહો. ઘણા બધા મિત્રો સતત એમાં વ્યક્તિગત રીતે કંઈ ને કંઈ મૂક્યા કરે છે જે સૌને ઉપયોગી છે. કેટલાક રાજ્ય કક્ષાએથી એમાં ગ્રુપ બન્યા છે. દાખલા તરીકે ધોરણ પહેલા બીજાની પ્રજ્ઞાનું એક ગ્રુપ છે, એવી જ રીતે ભાષાનું ગ્રુપ છે, ગણિતનું ગ્રુપ છે. મિત્રો, આ રીતે આપણે આપણી પ્રવૃત્તિઓને શેરિંગ કરતાં કરતાં સફળતા સુધી જઈએ. પ્રત્યેક બાળકના લર્નિંગ આઉટકમની ચિંતા જે મને તમને સતાવે છે એ જ દર્શાવે છે કે બહુધા રીતે આપણે એવી પ્રવૃત્તિઓ, વર્ગખંડના એવા પ્રયોગો અને વર્ગખંડની એ બાબતો સાથે જોડાયેલા છીએ કે મારા પ્રત્યેક બાળકની સિદ્ધિ મને મળે. મિત્રો, બીજી વાત એટલે છેલ્લા ઘણા સમયથી આપણે સૌ જોડાયા છીએ. રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થયા છે અને એ છે આપણું રીડિંગ કેમ્પેઇન એટલે કે વાંચન અભિયાન. આ વાંચન અભિયાન અંતર્ગત શાળાઓમાં ભાષાદીપ નામનું પુસ્તક ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ કરાવી શકાય એ માટે રાજ્ય કક્ષાએથી વિતરણ થયું છે. મિત્રો, આપ સૌ સુધી પહોંચી ગયું હશે, આપે એનો અભ્યાસ પણ કર્યો હશે. મેં ગયા વખતે આપ સૌને એક રિક્વેસ્ટ કરી હતી કે આપ સૌ એને ઉપર જોઈ લેજો કે વર્ગખંડમાં કેવી પ્રવૃત્તિઓ કરવાની છે, શિક્ષકે શું કરવાનું છે. ક્યારેક એકાદી પ્રવૃત્તિ વાંચી પણ લેવી, સમજી પણ લેવી, જેથી કરીને આપણે જે વર્ગખંડમાં જઈએ છીએ એ વર્ગખંડમાં જતાં એનું મોનિટરિંગ થાય. મિત્રો, ભાષાદીપ માટેનું આ વાંચન અભિયાન આપણા સૌ માટે અગત્યનું અને મહત્ત્વનું છે. ત્યારે મારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે આનું સઘન મોનિટરિંગ થાય, વર્ગખંડમાં કરાવવાની પ્રવૃત્તિઓ થાય, બાળકની વાંચવાની સ્પીડમાં કેટલો વધારો થાય છે એમની નોંધ પણ થાય. આપણી અપેક્ષા છે કે પ્રત્યેક બાળક 1 મિનિટમાં મિનિમમ 60 શબ્દો વાંચે. 60 શબ્દો વાંચે એટલું નહીં, પરંતુ એનું અર્થગ્રહણ કરે. ગયા વખતે મેં આપ સૌને એક નાનકડી ટકોર કરી હતી કે જૂથ અને જોડીમાં કરવાની પ્રવૃત્તિઓ જૂથ અને જોડીમાં જ થાય, ક્યારેય સમૂહમાં ન થાય. અને સમૂહની પ્રવૃત્તિઓ છે ક્યારેય એકલતાથી ન થાય. આ બધી જ બાબતોની કાળજી રાખીને એ અધ્યાપન શાસ્ત્રને ધ્યાનમાં રાખીને સમગ્ર મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યા છે. આ મોડ્યુલ જે તૈયાર કર્યા છે આપ સૌ સુધી પહોંચાડવાનું કામ રાજ્ય કચેરી દ્વારા થયું છે. ત્યારે આપ સૌને વિનંતી છે કે આપ જ્યારે પણ વર્ગખંડની મુલાકાતે જાઓ ત્યારે વર્ગખંડનું ઓબ્ઝર્વેશન શરૂ કરતાં પહેલાં અથવા તો એ પૂર્ણ થયે એ સમયે એક વખત એ વર્ગખંડના એ શિક્ષકને એ દિશામાં કેટલું કામ થયું છે એના વિશે આપણે થોડું સમજી લઈએ, જાણી લઈએ અથવા તો કાંઈક એવી વિગત ટપકાવી લઈએ કે જેથી કરીને આપણે કોઈને કહેવાનું થાય ત્યારે કહી શકીએ. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી હાલ આ સપ્તાહમાં આપને ભાષાદીપની લગતા કેટલાક પ્રશ્નો એટલે કે વાંચન અભિયાનને લગતા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. મિત્રો, અમારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ સૌ આ દિશામાં સુંદર રીતે કામ કરી રહ્યા છો. ત્યારે જે વર્ગખંડમાં જાઓ છો એ શિક્ષકે કરેલી પ્રવૃત્તિને નોંધવાનું ન ચૂકીએ અને બીજે દિવસે જ્યારે આપણને ફોન આવે અથવા તો આપણે ક્યાંય વિગત રજૂ કરવાની થાય ત્યારે ચોક્કસ એનું શેરિંગ કરીએ. કેટલીક જગ્યાએ શાળાઓમાં સરસ પ્રવૃત્તિ થતી હશે, એનું મોનિટરિંગ દરમિયાન એને બિરદાવીએ, એ શિક્ષકને થોડી હૂંફ આપીએ. મિત્રો, તો વાંચન અભિયાન પરત્વે મારે આપ સૌનું આટલું નાનકડું ધ્યાન દોરવાનું હતું. રાજ્યના આપણા સૌના એક સહિયારા પ્રયાસથી આપણે સૌએ પર્યાવરણ પ્રયોગશાળા અને એનું નિર્માણ અને એની પ્રક્રિયામાં આપણે સૌ મશગુલ છીએ. મિત્રો, ગયા મહિને આ અંગેની એક વિડીયો કોન્ફરન્સ યોજીને આપણે સૌએ આ પર્યાવરણ પ્રયોગશાળા કેવી રીતે નિર્માણ કરવાની છે, કઈ કઈ શાળાઓ એમાં યાદીમાં છે અને આ શાળાઓએ કેવી કેવી પ્રવૃત્તિઓ કરવાની છે, આ અંગેની વિગતે વાત આપણે ટેલિકોન્ફરન્સના માધ્યમથી કરી હતી. મિત્રો, મારે આપ સૌને કહેવું છે કે કમાન્ડ એન્ડ કંટ્રોલની યુટ્યુબ ચેનલ ઉપર આ સંપૂર્ણ હપ્તો મૂકવામાં આવ્યો છે. કદાચ આપણે જોવાનું ચૂકી ગયા હોય તો મારી વિનંતી છે કે એક વખત આપણે જોઈ લઈએ. હવે કરવાની પ્રવૃત્તિઓ ઘણા બધા મિત્રોના ફોન, ઈમેલ અને મેસેજ પણ પ્રાપ્ત થાય છે કે સાહેબ હજી આ પોર્ટલમાં આવું થાય તો સારું. ગયા સપ્તાહમાં જ અમને મળેલા લગભગ 70 થી 80 જેટલા મેલ છે જે પર્યાવરણને લગત છે અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે પોર્ટલ ઉપર વિદ્યાર્થીની સંખ્યા દર્શાવી શકાય તો ખૂબ સારું. મિત્રો, બસ આ ઉમદા કાર્ય આપ સૌ જે કરી રહ્યા છો એના હિસાબે આપ જાણી રહ્યા છો કે પર્યાવરણમાં કેવા કેવા પગલાઓ હવે લેવા જરૂરી છે. અમારો નમ્ર પ્રયાસ એ પણ રહેશે કે પ્રત્યેક મહિને તમારી જે કરવાની પ્રવૃત્તિઓ છે એને અમે ક્યાંય ને ક્યાંયથી કેચઅપ કરીએ અને આપ સુધી પહોંચાડીએ.
આનો એક નમ્ર પ્રયાસ અમે અમારા દ્વારા કરવાનો ચૂક્યા નથી અને ચૂકવાના પણ નથી. મિત્રો, પર્યાવરણ પ્રયોગશાળા સંદર્ભે આપ સૌ જે કામ કરી રહ્યા છો એનો એક અનેરો આનંદ છે. આ અંગે અમે ફેસબુક ઉપર એટલે વોટ્સઅપ ઉપર એટલે કે સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી પ્રવૃત્તિઓ ઘણી બધી શાળાઓની સારી જોઈ છે. ક્યાંક ક્યાંક તો શિક્ષકોએ અતિ ઉત્સાહમાં લખ્યું છે કે આ શાળામાં આટલો સરસ બગીચો બનાવવાનો મેં પ્રણ લીધો છે. મિત્રો, આ શબ્દના ભાર ઉપર આ શબ્દને બોલ્ડ કરીને લખવાની શિક્ષકનો જે નેક ઈરાદો છે એને હું વંદન કરું છું. એટલા માટે કે માત્ર પર્યાવરણ સમર્પિત નહીં, પરંતુ મારો સમાજ, મારી આસપાસનું વાત એ પર્યાવરણમાં એ 1 નંબર પ્રાપ્ત કરે એ માટેની એમની અંદરની જે નિષ્ઠા છે એ નિષ્ઠાને આપણે સલામ કરીએ સાહેબ. તો પર્યાવરણ સંદર્ભે મારે આપ સૌને આ કહેવું હતું. મિત્રો, છેલ્લા ઘણા સમયથી આપ સૌના જે ઈમેલ અમને પ્રાપ્ત થયા હતા એ ઈમેલના આધારે અમે બાયફર્ગેશન કરેલું. એમાં જે આપ સૌની ડિમાન્ડ હતી કે કેવા પ્રકારના એપિસોડ આપ ઈચ્છી રહ્યા છો અથવા તો આપને શું જરૂરિયાત છે. મિત્રો, એમાં એક બાબત ઉભરી આવી હતી ને એ હતી કે રાજ્ય કચેરી દ્વારા જે કંઈ સાહિત્ય અથવા તો જે કંઈ આપવામાં આવે છે એનું ઉપયોજન, એનો ઉપયોગ કેવી રીતે કરવો, એની સમજ શું હોઈ શકે, આ બાબતે બહુ બધી રજૂઆતો હતી. મિત્રો, એવા જ એક વિષય સાથે આજે પ્રવેશ કરવાનું મન થાય છે. આપ સૌ સાથે મળીને પ્રત્યેક શનિવારે જે આનંદ રહે છે, આનંદ આ વાતનો હોય છે કે આપ સૌની અપેક્ષાઓ પૂર્ણ કરવા માટે રાજ્યનો શિક્ષણ વિભાગ તત્પર છે. મિત્રો, રાજ્યની સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા પ્રત્યેક શાળામાં છેલ્લા 3 વર્ષમાં 2 વિજ્ઞાન કીટ અને 2 ગણિત કીટ આપવામાં આવી છે. અને આ વર્ષે પણ રાજ્યની મોટી સંખ્યા ધરાવતી શાળાઓ અને જેને નથી મળી એવી શાળાઓને આ કીટ આપવાનું એટલે કે વિતરણ કરવાનું સુંદર મજાનું આયોજન છે અને છે. મિત્રો, આ આયોજન સંદર્ભે ઘણી વખત એવું બને કે વસ્તુ તો આપણને મળી જાય, આપણે ડેસ્કટોપમાં ચડાવી દઈએ, એની યોગ્ય જગ્યાએ મૂકી પણ દઈએ, ક્યારેક જે તે વિષયના શિક્ષકને સોંપી પણ દઈએ અને ઇસ્યુ રજિસ્ટરમાં નોંધી પણ લઈએ. બસ અહીંયા આ પ્રક્રિયા પૂર્ણ નથી થતી. આ પ્રક્રિયા ત્યારે પૂર્ણ થાય છે કે એ કીટ જે સંદર્ભે આપણને મળી છે એ સંદર્ભ છે પ્રત્યેક બાળકના લર્નિંગ આઉટકમને સિદ્ધ કરવા માટે આપણે શું કરી શકીએ. તો પ્રત્યેક બાળકના લર્નિંગ આઉટકમને સિદ્ધ કરવા માટે આ કીટનો ઉપયોગ સવિશેષ રીતે કરી શકીએ. જ્યારે શિક્ષક ઈ કન્ટેન્ટના માધ્યમથી, જ્ઞાનકુંજના માધ્યમથી, અન્ય પ્રવૃત્તિઓના માધ્યમથી ગણિત ભણાવે છે અને આ બધું કરવા છતાં ક્યારેક કંઈક ઘટે છે એવું ફીલ થાય ત્યારે આ ગણિત કીટ આપણને બરોબર ઉપયોગી થાય છે અને કામ આવે છે. મિત્રો, અહીંયા જે ગણિત કીટના વિડીયો મૂકવામાં આવ્યા છે એ બહુ આપણા સાદા વિડીયોઝ છે. કોઈ બહુ મોટા પાયા ઉપર કંઈ પેલું છે નહીં, પરંતુ હા, એને કોમર્શિયલ બેઝ ચોક્કસ આપ્યો છે. અને આ વિડીયો છે આપણી સરકારી શાળાના, કોઈ બહુ હાઈફાઈ શાળાના નથી. આપણી સરકારી શાળામાં કામ કરતા સરકારી શિક્ષકોએ ઉત્તમ પ્રકારના પ્રયોગો, ઉત્તમ પ્રકારની પ્રવૃત્તિઓ પોતાના વર્ગખંડમાં કરાવી છે. બહુ બધી શાળાઓએ આ કામ કર્યું છે, પરંતુ સાનુકૂળ પરિસ્થિતિમાં જે આપણા ધ્યાનમાં આવ્યું છે એને આપણે રેકોર્ડિંગ સ્વરૂપે કર્યું છે. સમગ્ર શિક્ષા દ્વારા કુલ 35 વિડીયો આ પ્રકારના બનાવવામાં આવ્યા છે. સર્વ શિક્ષા અભિયાનની વેબસાઇટ ઉપર આ બધા જ વિડીયો ઈ કન્ટેન્ટના માધ્યમથી ઉપલબ્ધ છે. મારી આપ સૌને વિનંતી છે કે આપ જ્યારે પણ શાળા મુલાકાતે જાઓ ત્યારે ધોરણ 6 થી 8ના ગણિત વિજ્ઞાનના શિક્ષકને એટલી વિનંતી કરજો કે એક વખત આ વેબસાઇટની મુલાકાત લે એટલું નહીં, એમાંથી જરૂરી વિડીયો ડાઉનલોડ કરી અને બાળકોને બતાવે. ટીવીના માધ્યમથી, કમ્પ્યુટરના માધ્યમથી કે મોબાઈલના માધ્યમથી એ બાળક સુધી પહોંચે એ આપણો હેતુ છે અને બાળક એમાંથી કાંઈક શીખે એ આપણી તમન્ના છે. મિત્રો, અહીંયા આટલો પ્રયત્ન પૂરતો નથી કે એક વિડીયો તમને આપી દઈએ. મિત્રો, જે કીટ તમને આપી એ કીટના ઉપયોગ માટે વિડીયોઝ તૈયાર કર્યા. એ વિડીયો પછી કેટલાક નવા વિડીયો બનાવીને વેબસાઇટ ઉપર મૂક્યા. આ તમામ વિડીયોની એક DVD આપના જિલ્લા સુધી અમે પહોંચાડી છે. એ માસ્ટર DVDમાંથી એ તાલુકા સુધી પહોંચાડશે, તાલુકાવાળા ક્લસ્ટર સુધી પહોંચાડશે અને આમ શાળાઓ સુધી આ ઈ કન્ટેન્ટ છે પહોંચવાનું છે. પણ એ પહોંચે ત્યાં સુધીમાં વેબસાઇટ ઉપર આપણને પ્રાપ્ત છે. તો આ સરળતાનો લાભ લઈને આપણે પ્રત્યેક શિક્ષકને રિક્વેસ્ટ કરીએ, વિનંતી કરીએ કે આ પ્રકારના વિડીયોઝ છે વર્ગખંડમાં પોતાના ગણિત અધ્યાપન કાર્ય દરમિયાન અધ્યાપન શાસ્ત્રને મજબૂત રીતે પ્રસ્તુત કરવા માટે થઈને એનો પ્રયોગ અને પ્રવૃત્તિઓ કરે એવી આપણી વિનંતી છે. મિત્રો, અહીંયા આપણે એપિસોડ એ જોવાના જ છીએ વિડીયો. તો આવો આપણી સરકારી શાળામાં તૈયાર થયેલા
સુંદર રીતે પ્રયોગ પામેલા આ કિટ્સના વિડીયો આપણે નાના નાના છે એ જોઈએ. આજનો આપણો એપિસોડ છે મેથ્સ કિટ. મિત્રો, આટલો પ્રયત્ન આપણો પૂરતો નથી. આને માટે રાજ્યનું શિક્ષણ વિભાગ આપ સૌ માટે ચિંતિત છે. આપને આ કિટમાં એક મેન્યુઅલ આપવામાં આવ્યું હતું જે ઇંગ્લિશમાં હતું અથવા તો હિન્દીમાં હતું, જે આપણને થોડું ઘણું મુશ્કેલ પડતું હતું. એટલે રાજ્યમાં ચુનંદા અને વિજ્ઞાન ક્ષેત્રે અને ગણિત ક્ષેત્રે સારું કામ કરનાર શિક્ષકોને બોલાવીને એમની સેવાઓનો લાભ લઈને આપણા જ સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા આ સાધનોનો પરિચય, આ સાધનો દ્વારા સાંપ્રત વિજ્ઞાનના કયા કયા પ્રયોગો કરાવી શકાય એ અંગેની એક ગુજરાતી માર્ગદર્શિકા જે હાલ આપને ડેસ્કટોપ ઉપર દેખાઈ રહી છે. મિત્રો, આનું વિતરણ ગયા જૂન મહિનામાં થઈ ચૂક્યું છે. પ્રત્યેક શાળામાં પહોંચી ગઈ છે. વિજ્ઞાન શિક્ષક અને ગણિત શિક્ષકની પાસે હશે. અમારી વિનંતી છે કે આ જોઈને આનો ઉપયોગ થાય. આમાં આપેલા સાધનો દ્વારા કરવાના પ્રયોગો અને પ્રવૃત્તિઓ વર્ગખંડમાં થાય. આપ જોઈ રહ્યા છો હાલ એ ગણિતની માર્ગદર્શિકાનું ચિત્ર જે આપણને આપણા પહેલાં સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. એ ચિત્ર જોઈને તમને યાદ આવી જશે, હા બસ આ જ પુસ્તક આપ સૌ સુધી પહોંચી છે. મિત્રો, આનો વ્યવસ્થિત રીતે ઉપયોગ થાય, શિક્ષક વાંચે, સમજે અને વર્ગખંડમાં ઉપયોગ કરે એ આપણી અપેક્ષા છે. તો આવો નિહાળીએ મેથ્સ કિટ અંતર્ગત આપણા વિડીયો. જ્ઞાન હોય કે વિજ્ઞાન, કળા હોય કે સાહિત્ય, ગીત હોય કે સંગીત, ખગોળ હોય કે ભૂગોળ, રસાયણશાસ્ત્ર હોય કે ભૌતિકશાસ્ત્ર, કોઈ પણ ક્ષેત્રનું અસ્તિત્વ ગણિત વિના સંભવ નથી. કમ્પ્યુટર અને આઈટી માધ્યમનો વિકાસ પણ ગણિતને આભારી છે. ભારતના મહાન તે બાળકોમાં નાનપણથી જ ગણિતનો પાયો મજબૂત બને એ જરૂરી છે. એટલે જ NCERT સર્વ શિક્ષા અભિયાન હેઠળ લઈને આવી છે ગણિત કિટ. એક એવી કિટ જે સરળ અને સહજ રીતે આગમન પદ્ધતિ દ્વારા ગણિતના પાયાના સિદ્ધાંતોનું જ્ઞાન આપે છે, જે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ
સ્થાન બદલતા નવો ત્રિકોણ બનશે. છે તેનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 6 સેન્ટીમીટર ગુણ્યા 3 સેન્ટીમીટર બરાબર 18 ચોરસ સેન્ટીમીટર. હવે આવી જ રીતે આપણે ચોરસનું ક્ષેત્રફળ શોધીએ. આપણે જાણીએ છીએ કે ચોરસની લંબાઈ અને પહોળાઈ સરખી હોય. આ ચોરસ કુલ 16 ખાનાઓથી બનેલો છે. તેની લંબાઈમાં કુલ 4 ખાના છે. તેનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર 4 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર બરાબર 16 ચોરસ સેન્ટીમીટર. આમ જીઓ બોર્ડ ઉપર વિવિધ ભૌમિતિક રચના પણ બનાવી શકાય.
સૂત્રની તારવણી કરીએ. આપણી પાસે 5 વર્તુળ છે, જેના ઉપર 4, 6, 8, 12, 16 એમ સરખા ભાગ કરેલા છે. તમે જોઈ શકો છો કે દરેક વર્તુળના અડધા ભાગ પર ક્રમશઃ આ વર્તુળ પર એક સરખા 3 ભાગ છે. એક ભાગને 1/3, 2 ભાગ 2/3 અને 3 ભાગ 3/3 એટલે કે 1 કહેવાય. તેવી રીતે આ વર્તુળ પર એક સરખા 6 ભાગ છે. એક ભાગને 1/6, 2 ભાગને 2/6, 3 ભાગને 3/6, 4 ભાગને 4/6, 5 ભાગને 5/6 અને કુલ 6 ભાગને 6/6 એટલે કે 1 કહેવાય. હવે 2/6 અને 1/3 ટુકડા લઈ એકબીજા પર ગોઠવીએ તો શું બંને ટુકડા એકબીજા પર સમાય?
દશકના સ્થાન પર 2 અને શતકના સ્થાન પર 4 આવશે. દશાંશના સ્થાન પર 2 અને શતાંશના સ્થાન આજે આપણે પૂર્ણાંકોની ગાણિતિક પ્રક્રિયા રમત દ્વારા સમજીશું. આ રમત રમવા માટે 104 થી -104 છાપેલું ચાર્ટ, 4 સમઘન પાસા અને 2 ચકતીઓનો ઉપયોગ કરીશું. આ રમત 2 ખેલાડી રમી શકે છે. દરેક ખેલાડીએ તેની ગણતરી 0 થી શરૂ કરવાની છે. વાદળી પાસાના અંકોને ઋણ પૂર્ણાંક અને લાલ પાસાના અંકોને ધન પૂર્ણાંક સમજવા. રમતની શરૂઆત કરતા પહેલા ગાણિતિક ક્રિયા સરવાળો, બાદબાકી અથવા ગુણાકાર પહેલેથી જ નક્કી કરવી. આપણે ગુણાકાર દ્વારા રમત રમીશું. હવે પહેલા ખેલાડીએ કોઈ પણ 2 પાસા નાખ્યા. તેમાં લાલ પાસામાં 5 અંક અને વાદળી પાસામાં 5 અંક આવ્યા. તેનો ગુણાકાર એટલે કે -5 ગુણ્યા -5 બરાબર -25 થાય. તે ખેલાડી હવે તેની ચકતી -25 અંક પર મૂકશે. આ રીતે બીજા ખેલાડીએ 4 માંથી કોઈ પણ 2 પાસા નાખ્યા તો તેમાં 2 લાલ પાસા પડ્યા, જેમાં એક લાલ પાસામાં 5 અને બીજામાં 1 અંક આવ્યા. તેનો ગુણાકાર -5 ગુણ્યા -1 બરાબર 5 થાય. તો તેની ચકતી -5 પર મૂકીએ. હવે પહેલો ખેલાડી ફરીથી રમશે. તેના 2 પાસામાંથી વાદળી પાસામાં 4 અંક અને લાલ પાસામાં 3 અંક આવ્યા, જેનો ગુણાકાર -4 ગુણ્યા -3 બરાબર -12 થાય. પહેલા તેની ચકતી -25 પર હતી. હવે -25 વત્તા -12 બરાબર -37 થાય. એટલે તે ચકતી -37 પર મૂકશે. આ જ રીતે બીજો ખેલાડી દાવ લઈ રમતને આગળ વધારશે. જે ખેલાડીની ચકતી -104 અથવા -104 પર પહેલા પહોંચે તે વિજેતા થશે. મિત્રો, કોઈ પણ વિષયને સમજવા અને શીખવા ગણિતને સમજવું ખૂબ જ આવશ્યક છે. ગણિતની પાયાની સંકલ્પનાઓની સમજ માટે અને વિષયવસ્તુની સ્પષ્ટતા માટે આ એનસીઈઆરટી મેથ્સ કીટ ખૂબ રસપ્રદ અને ઉપયોગી છે. વિદ્યાર્થીઓમાં ગણિત વિશેની મૂળભૂત સમજણ વિકસે એ માટે આ એનસીઈઆરટી ગણિત વિજ્ઞાન કીટ ઘણી ઉપયોગી છે. અમારા જેવા શિક્ષકોને પણ આ કીટથી ગણિત ભણાવવું ખૂબ જ સરળ બન્યું છે. આમ તો કહેવાય છે કે આંકડાકીય માહિતી ખૂબ જ અટપટી છે, પરંતુ આ એનસીઈઆરટી મેથ્સ કીટ આવવાથી ગણિતને સમજવું અને સમજાવવું ખૂબ જ સરળ બની ગયું છે. સ્કૂલમાં મેથ્સ કીટની મદદથી ગણિત ભણવામાં ખૂબ જ મજા આવે છે. આ કીટની મદદથી ગણિત જેવો અઘરો વિષય પણ સહેલો લાગે છે. આજે અમે આ ગણિત કીટના સાધનનો ઉપયોગ કરી
વર્તુળના ક્ષેત્રફળના સૂત્રની તારવણી કરી, જે અમને સહેલાઈથી આવડી ગયું. તો જોયું ને, ગણિત કિટ શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે કેવો સરસ મજાનો સેતુ બાંધે છે, જેથી અભ્યાસ આસાન અને રસપ્રદ બની જાય છે. આ વિષયનો પાયો બાળપણથી જ મજબૂત બને છે, જેથી આવનારા ભવિષ્યમાં આપણને અનેક ગણિતજ્ઞો મળી રહે અને તેમના આવિષ્કાર સમાજ, દેશ અને દુનિયા માટે અમૂલ્ય પ્રદાન સાબિત થાય. દરેક વિષય બને પાકો જો મજબૂત હોય ગણિતનો પાયો. વિકસે જ્ઞાન અને વિજ્ઞાન, સફળ બને સર્વ શિક્ષા અભિયાન. જોયું ને મિત્રો, વિજ્ઞાન અને ગણિત કદાચ આપણને હાર્ડ લાગે, ના, બિલકુલ હાર્ડ નથી. અહીંયા ગણિતની પ્રવૃત્તિ અને પ્રયોગો જે આપણને પ્રાપ્ત થયા છે, જે આપણે જોયા છે. તમે જોયું એક શિક્ષકે ગણિતની કીટનો ઉપયોગ કરીને એક લર્નિંગ આઉટકમને એક સરળ રીતે પ્રવૃત્તિ દ્વારા સમજાવવાનો કેવો ઉત્તમ પ્રયાસ કર્યો. કદાચ ચોક અને ટોકથી આપણે આ ન કરી શકીએ, રૂટીન અભ્યાસક્રમમાં ભણાવવાથી આપણે આ ન કરી શકીએ, પણ બાળકને આ કીટના સાધનોમાં રસ પડે અને એ રસ પડતા સાધનો સાથે પોતાનો લર્નિંગ આઉટકમ ક્યારે સિદ્ધ થઈ જાય છે એની એને ખબર પણ નથી રહેતી. મિત્રો, કેવી સરકારી શાળાના ખીલતા ફૂલ જેવા આપણા બાળકો, કેવા આપણા સરકારી શાળાના તનતોડ મહેનત કરતા શિક્ષકો. જોયું ને તમે, બસ આ જ કામ આપણે સૌએ વર્ગખંડમાં કરવાનું છે. આવા વિડીયોઝ એ આપણા મોટિવેશનલ માટે હોય છે, આપણા વર્ગ કાર્યને વેગ આપવા માટે હોય છે. મિત્રો, અહીંયા આપનું સ્થાન પણ હોઈ શકે. માત્ર રાહ એટલી છે કે આપની પ્રવૃત્તિઓ અમારા સુધી પહોંચે. આપ ક્લસ્ટરના કોઓર્ડિનેટર છો, આપ બ્લોકના કોઓર્ડિનેટર છો, આપ બીઆરપી છો. આપના બ્લોકમાં, આપના ક્લસ્ટરમાં જ્યાં પણ આપને સારી આવી પ્રવૃત્તિઓ દેખાતી હોય, મિત્રો, એને કચકડે કંડારવાની ટેવ રાખીએ, એનું નાનકડું બ્રીફિંગ કરીએ અને અમારા સુધી પહોંચાડીએ. તો આજે તમે જે વિડીયો જોયા છે એ વિડીયો તમે પણ કરી શકો અને તમે પણ એને વર્કપ્લેસના માધ્યમથી શેરિંગ કરી શકો, સોશિયલ મીડિયાના માધ્યમથી શેરિંગ કરી શકો. એટલું જ નહીં, તમારા જિલ્લાના ગ્રુપમાં મૂકી શકો, તાલુકાના ગ્રુપમાં મૂકી શકો અને બીજા શિક્ષક એનો ઉપયોગ કરી શકે, અથવા તો એને આ પ્રકારે અન્ય કામ કરવાનો વિચાર મળે. મિત્રો, ગણિતમાં રસ લેવાથી ગણિત સરળતાથી શીખી શકાય છે એવી વાત આ પ્રસ્તુત વિડીયોમાં આપણે સૌએ પ્રતીતિ સ્વરૂપે કરી છે. માત્ર જોયું છે એવું નહીં, તો ખાસ કરીને આ વિડીયોઝ માટે જે સરકારી શાળાઓ, વિદ્યાર્થીઓ અને એમના શિક્ષકો અને એમના આચાર્યો અને જે ગામે આપણને સહયોગ આપ્યો છે એ સૌ કોઈનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. ખાસ કરીને આ સંપૂર્ણ સહયોગ આપણને જે પ્રાપ્ત થયો છે એવા પરોક્ષ અને પ્રત્યક્ષ આપણને ઉપયોગી થનાર તમામનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ. મિત્રો, પ્રત્યેક શનિવારે જ્યારે આપણે પૂર્ણતાના આરે હોઈએ ત્યારે આપણી બાબતોને આપણે ફરી યાદ કરી લઈએ છીએ. આપણા સૌના પથદર્શક અને માર્ગદર્શક એવા આદરણીય સચિવ ડૉક્ટર વિનોદ રાવ સાહેબ આપણને હંમેશા યાદ કરાવે છે, હંમેશા માર્ગદર્શન આપે છે. એમ આપણું ફાઉન્ડેશન લર્નિંગ, આપણું એસએએસ, આપણી ઓનલાઈન એટેન્ડન્સ, આપણી વર્કપ્લેસ, આપણી એકેડેમિક બાબતો, આપણું ટેબ્લેટમાં અપલોડ કરવાની વિગતો, એની ટેકનિકલ બાબતો વગેરેને લઈને આપણે સતત સાતત્યપૂર્ણ સાથે જોડાયેલા રહીએ એવી આપ સૌને વિનંતી છે. મિત્રો, આપ સૌ સુધી પહોંચવા માટે, આ એપિસોડ તૈયાર કરવા માટે સમગ્ર શિક્ષાના ક્યુસેલ ના મિત્રોએ જે આપણને આ તૈયારી કરીને એપિસોડમાં આપણને જે મદદ કરી છે એવા ખાસ શ્રી ધર્મેશભાઈ રામાનુજ, શ્રી અનિલભાઈ, શ્રી સુચિતભાઈ, શ્રી નીલમબેન, આ સૌનો આપણે આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે આ રીતે આપણને આ વિડીયોઝ પ્રાપ્ત કરાવવામાં અને આ બધું જ આપણને એકંદરી કરવા અને આપ સુધી પહોંચાડવામાં સહયોગ કર્યો છે. મિત્રો, જ્યારે આપ સૌને મળવાનું થાય છે ત્યારે બાયસેગને કેમ ચૂકી જવાય? બાયસેગના માધ્યમથી હંમેશા આપણે મળીએ છીએ અને આપણી ઘણી બધી બાબતો એનું નિરાકરણ થાય છે, ત્યારે બાયસેગનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ. મિત્રો, એપિસોડ જોઈ લીધો હશે, બીજા મિત્રોને નિર્દેશ કરવાનું ચૂકતા નહીં. આ એપિસોડ પણ આપણે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની યુટ્યુબ ઉપર મૂકવાના છીએ. આપ જોતા રહો, મળતા રહો, એકેડેમિક રીતે સમૃદ્ધ થતા રહો અને પ્રત્યેક બાળકના લર્નિંગ આઉટકમ માટે, એમની સિદ્ધિ માટે મથતા રહો અને મથતા પરિણામ પ્રાપ્તિનો નિજાનંદ આપ સૌ પ્રાપ્ત કરતા રહો એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. ખાસ કરીને આ સપ્તાહમાં ધોરણ પહેલા બીજાનું જે રિઝલ્ટ આપણને પ્રાપ્ત થયું છે એ આનંદદાયી છે, ત્યારે એમનો રાજીપો વ્યક્ત કરું છું અને શિક્ષણ વિભાગ દ્વારા પ્રત્યેક પ્રજ્ઞા શિક્ષક, પ્રત્યેક મોનિટરિંગ કરનાર સદસ્યને અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. મળતા રહીશું, ફરી મળીશું આવતા શનિવારે. ત્યાં સુધી આપ સૌને નમસ્કાર.